બે જલપરા આપણે દડી જાય, બે જલપરા અંદર હે. અમને નહીં આવડતું તરતા ના હોય. ડૂબી જાય. ઓહો, તેનું છોકરું ઓલા ભૂલું પડ્યું બ્રિજમાં રમે. તો હાલો ફ્રેન્ડ, જે માતાજી કેમ છો બધામાં સારું છે ને, હાતલપુરા મારું છે ને, વેલકમ છે તમારું મારા આજના વ્લોગમાં. તો આપણે ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે ને આપણે હવે નીકળી રહ્યા દ્વારકા જવા માટે. જો ભાઈબંધ છે આપણા ભેગે વિષ્ણુભાઈ, વિનોદભાઈ, સુરેશભાઈ ને મુકેશભાઈ, અને આ બાજુ બેઠા હે નવીનભાઈ. જો નવીનભાઈ શી ખબર છે ને, રીગમણાની બેઠા શું ખબર, બાકી બેઠા હે ફોન દો હેરા. કેમ કે મજામાં મૂડ આજ ફ્રેશ લાગે બધાને. મારા બેટા રાદીતા હે રામ દો ચણા ઓરેલા દ્વારકા દ્વારકા એમ બંકા બતો 8 વાગી ગયા હે. હવે અમે રાહી રહ્યા દ્વારકા. અમારે ગાડી ના આવી, આર્ટિક આવે રહી. આપણે અહીંયા કને ભરાવાનું હે ગેસ અને પેટ્રોલ ડીઝલ જે આવતું હોય એમાં ભરાવીને પછી અહીંયા નીકળવાનું હે. અને અત્યારે વાગી ગયા 8 ને વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહેશો તો તમારા પણ દર્શન થઈ શકે છે. હા, તો આપણી ગાડી વિક્રમ ઠાકોર લઈને આવી ગયા છે. જો આર્ટિકા આપણી આવી ગઈ છે અને અંદર આપણા માણસો પણ બેઠા છે. આવો રાજુભાઈ, મજામાં? ઓ નટવરલાલ, કેમ છો? મજામાં? તો આ બધા આપણા મેમ્બર આવી ગયા છે. વિક્રમ ઠાકોર અમારે ગાડીને શું કરો વિક્રમ ઠાકોર, કેમ છો? મજામાં? હા, કરી નાખો કામ આપણું. તો આપણી ગાડી આવી ગઈ છે વિક્રમ ઠાકોર લઈ. વિક્રમ ઠાકોર અમારા વાઇફરમાં પોણી નાખે જો. અને બધા માણસો આપણે આવી ગયા છે. હવે અહીંયાથી આપણે નીકળવાનું છે ડાયરેક્ટ હોતલપુરથી દ્વારિકા. તો અત્યારે પહેલી જ આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું છે. હવે અમારા ડ્રાઈવર સાહેબને ચા પાવો જરૂરી છે, કેમ કે અમારા ડ્રાઈવર સાહેબને આખી નાઇટ ખેંચવાની છે. અને જુઓ હા મોજ. હા, તો હજુ બીજા સર્કલ આપણું અહીંયા આગળ ઊભું છે. કેમ છો? આ આખું સર્કલ આપણું ઊભું હોય અહીંયા બધાને. હવે એલા ચા પી લીધો તમે? હે કમ્પ્લેટ પી લીધો ને? આખી રાત ખીચવાની ગાડી તો બસ. હા, દિલીપભાઈ પણ ફૂલ મોજમાં હે. પિન્ટુભાઈ કેમ છો? મેહુલભાઈ મજામાં ને? તો બસ. તો હવે આપણે અહીંથી નીકળવાનું હે. હોટલ હે શિવસાગર, અહીંયા કને પહેલી ચા પી લીધી. નટવરલાલ બેઠા આગળ જુઓ. વિક્રમ ઠાકોર કરે ડ્રાઈવિંગ. 4 માણસો અમારે ઇધર હે અને અમે 3 વહે દબાઈ બેઠા આવી રહ્યા. બધા અમારા માણસો આવી ગયા. ખામચિયા ભાણેજ સાહેબ આયા હે. જુઓ શેખ નહીં, અજીતસિંહ વા ઘેરા. કેમ મજા આવે? તો બસ બૂમ પડાવો. સુરેશભાઈ નીંદર નહીં આવતી હે? હીરો નીંદર ના આવતી. તો ફાઇનલી અત્યારે 2:30 થઈ ગઈ છે. અને જુઓ તમને એક લોકેશન દેખાડો. જો જય શ્રી માં મેરડી માતાજીનું મંદિર આવ્યું હોય ને ભાઈબંધ બધા આહેરા દર્શન કરવા. જો આપણી ગાડી અહીંયા કને ઊભી રાખીએ, અહીંયા કને ગાડી ઊભી રાખીને દર્શન કરવા જાય મંદિરને. હાલો આપણે દર્શન કરીએ. અજીતભાઈ બધા જાજો હમણાં ચકથી ઉતરવાનું હોય. તો આ છે મેરડી માતાજીનું મંદિર અને રોડની સાઈડમાં જ છે. કોઈક દિવસ આવો તો પગે લાગવાનું ભૂલતા નહીં. જય માં મેલડી. ભલું બધાનું કરી દે ને ચાલુ મારાથી કરી દે. હે દ્વારકા પહોંચવા આવી જાય આપણે. જો પોરબંદર દ્વારકા. શેખ નહીં દ્વારકા, શેખ નહીં. એ આપણી ગાડી પડી. તો નાસ્તા આવું છે. આપણે પહોંચ્યા જો હોટલ છે. ઠંડા પાણી, પાન મસાલા, નાસ્તા ભુવન. લો ભાઈબંધ ચા પીવે હેરા. અમારે 2 ભાઈબંધ ચા પીવે હેરા. અમુક નાસ્તો કરે છે. આમ तो अभी नाश्ता कर लो, हम आधे घंटे में द्वारका होंगे. क्या विक्रम ठाकुर? कितना टाइम लगेगा द्वारका पहुंचने में? लगाना है 140 भगाना है. हाँ मोजा. 10 मिनट में वो करना है तो मेरे को दे दो. हाँ नटवरलाल है तो 3 प्लेट खाली कर लाकी हुए. चटनी बच गया साला, लेकिन माल नहीं बचा. તરાણા હો ખાઈ ખાઈને તરાણા 3 પ્લેટો ખાઈ જાય ને એટલે વાતો કરે રામદો જેવી.
એ પાછી જેવી ગોમ કરે વાતું ઓમ છે ને તેમ છે ફલાણા ભાઈનો સોરો તો બહુ મોટો રખડેલ છે. બાકાજી ગયો હું તમારી વાત ને કોણ દઉં રહો હવે કીધા 3 પ્લેટો ખાઈ જાય એટલે એવી બધી વાતો એને આવડે. ઓલો બંકો પર રહી ગયો નો આ બંકો ઉઠીને હવે દિલીપભાઈ ચો હતા તમે આટલી વાર અને વર્તન 9 વાગે 10 વાગે જવાનું જ છે બોર્ડર 2 જોવા. હા મોજા જામનગરમાં. જામનગર માં હાલે એનું બાકા જીકી બોલાવે એનું આવાજ કહા તક જાની જાય દ્વારકા તક. રાજુ ને પછી રોડ ટાઈમ ના કે રાજુ ની થાતા. તો ગુડ મોર્નિંગ દ્વારકા વાળા. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ દ્વારકા અને ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે ને હવે દાહી આપણે દર્શન કરવા. તો ભાઈબંધ બધા હવે તૈયાર થાય રહ્યા ગાડીમાં નીકળે રહ્યા અને અડધા ભાઈબંધો ત્યાંથી બહાર પણ ઉભા. તો હવે દાહીને દર્શન કરવા અને બ્લોગમાં બનાવી તો તમારે પણ સાહેબ દર્શન થઈ શકે. તો આપણે અહીંયા કને આપણું સર્કલ ઊભું હોય કેમ હે મજા આવે રે ને પહોંચી આવ્યા હે દિલીપભાઈ તો બસ. તો આ હે આપણું સર્કલ અને આ હે ગોમતી ઘાટ. જુઓ ગોમતી ઘાટ છે અને અહીંયા કને બધા લોકો દર્શન કરે હેરા સ્નાન કરે હેરા અને અહીંયા કને દ્વારકાધીશની ધજા પણ ફરકવા અને બીજી ધજા ફેરો ફરકે. તો આ હે દ્વારકા નગરીનો મોયન દરિયો. જો અને આ દરિયો છે તમે નજર ના પોકે ને એટલી કોઈ દરિયો હે શેખની દરિયો. અને આ હે અમારા દ્વારકાથી કાનુડો મોરલી વાળો હે કે નહીં. આ હે કાનુડો મોરલી વાળો અને આ છે હવે ફોટા પાડી પાડીને થાય નારિયેલ પાણી પીવા આવી જાય બધા. આમ તો નારિયેલ પાણી પીવે આવે બધા. વિરમભાઈ હાલો લેતા મલાઈ આવી ગઈ આપણે. મલાઈ પેલું નારિયેલ ગંડાથી પાણી પી જાય ને મલાઈ ટેસ્ટી એક નંબર જોરદાર. તો જો કાકો મસ્ત નારિયેલ બનાવે દ્વારકામાં આવો તો નારિયેલ પીવો. તો આ છે દ્વારકાની શેરી. જો દ્વારકાની શેરીઓમાં કાનુડો રખડે લીધો મણિયારા તારો વેશ કે હુવે હુવે લીધો મણિયારા કેરો વેશ કે હું તો તને વારું લહાજી હો મણિયારા કે હું તો તને વારી જાઉં મણિયારા. તો આ છે દ્વારકાની શેરીઓ કે દ્વારકાની શેરી ફરી આવ્યો કાનુડા પણ તારા દર્શન કરીને જ પાછો આવ્યો હો. તો આપણે દર્શન કરી લીધા હે દ્વારકાધીશને અત્યારે આવી ગયા છીએ કેટલેક્સ બ્રિજ. શિવરાજપુરમાં આવી ગયા અહીંયા કેટલેક્સ બ્રિજ દરિયા કિનારે આવ્યા. જુઓ દરિયા કિનારે બહુ મસ્ત છે અને 2-3 ભાઈબંધ મેં આવે ને બીજા મારું સર્કલ આવેરું પાછળ છે અને અહીંયાનો વ્યૂ પણ એક નંબર છે જોરદાર છે. કતઈ જેટ પાણીના ઘટે મારા કલેજા. જો ફરવું હોય તો ગુજરાતમાં આવવું હોય તો લો આવો વ્યૂ જોવો હોય તો થોડા પૈસા ખર્ચવા જોઈએ મારા કલેજા. એમનું આવું બધું ના જોવું હોય. આ બધું જોવું હોય તો જોવા શેખ નહીં. આઈ લવ ગુજરાત. તો આપણે દરિયા કિનારાની ફૂલ મોજ કરી રહ્યા. તમે જુઓ આ કેટલેક્સ બ્રિજની ફૂલ એન્જોય કરી રહ્યા. કેવી મજા આવે વિષ્ણુભાઈ? મોજ મોજ. સુરેશભાઈ કેવી મજા આવે? જો સુરેશભાઈ વિષ્ણુભાઈ એન્જોય કરે ફૂલ દરિયા કિનારાની ફૂલ બાકા ઝીકી યે બંકો બંકો. તો જુઓ આ હે કેટલેક્સ બ્રિજ છે ને. સુરેશભાઈ શું વિસી રહ્યા તમે તમારા સુરેશભાઈ એના વિસી કેટલાક બ્રિજ ફરવા આવ્યા બોલો છે ને. મોજ કરવી હોય ચાલો બધી રીતે થાય સમજ્યા. એટલે ગમે એ કરો બાકી માલ ઠેકાણે પોકાડો. મારી માની છો કે 30 રૂપિયા લીધા બ્રિજમાં ફરવાના પણ 30 રૂપિયા વસૂલ કરી નાખ્યા. આ ફોટા વિડીયો પાડી બૂમ પડાવી નાખી. બેથી તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ હેક કરવાનું હોય
તમારે સુરતભાઈ શું હોય કે તમે પોતો ખરા એના ઉડિયું લેવાની ઈચ્છા નહીં તો આમ તો વિષ્ણુભાઈ નું તો બાકે જૂતું બોલાવે રા એલા તરી વસૂલ ના કરતું હે વિષ્ણુ તરી વસૂલ કરી નાખીશ તો તાવ યે વાહ મોજ હા મોજ હા બે જલપરા આપણે દડી જાય ને બે જલપરા અંદર હે એ જલપરું યા જલપરા તો મારા બેટા ગોડા છે બે આપણે ફરતા હતા બ્રિજમાં બે જલપરા આપણે મળી ગયા આમ જો છે ને બીજા જલપરા બારે રખડે આ બાજુ એલા કરી લીધી મોજ ફરી લીધું નટવરલાલ તમે ફર્યા કે નહીં આમાં અમને નહીં આવડતું તરતા ના હોય ડૂબી જાય ઓહો તો જબરું તકલીફ થાય ઓહો ઘરના રખડી જાય ઓહો આ મોટો જલપરો છે આ મોહમ્મદ ભાણેજ એક નંબર વિડીયો બને શૂટિંગ કરે છે ઓરછા હો આમ ચા આમ દો આમ ભાઈ બંધુ આ મોજ આ યે મસ્ત મસ્ત તમે લો આ છોકરું એક રમે હેરું હોય એક બ્રિજ ઉપર જેનું હોય ને લઈ જાદો હા જેનું હોય તો ઓળખીને લઈ જાદો જેનું હોય એનું છોકરું રમે હેરું હોય જેનું છોકરું ઓલા ભૂલું પડ્યું બ્રિજમાં રમે હેરું રમકડે આમ તો ફાઇનલી અત્યારે અમે દર્શન કરવા આવ્યા છીએ બેટ દ્વારકા આપણે બ્રિજ વ્યૂ કમ્પ્લીટ અહીંયા ફરી લીધું મોજ ચાલી હતી ઘણી બધી હવે અત્યારે આપણે આવી ગયા છીએ બેટ દ્વારકા દર્શન કરવા તો હવે આપણે અહીંયા કને ગાઈરા ના ભાઈબંધ બધા જાહેરા આગળ હવે આપણે બેટ દ્વારકાના દર્શન કરવાના તમે જો આ બેટ દ્વારકાનું લોકેશન એની સીરી આવી તો આપણે બેટ દ્વારકાને પણ દર્શન કરી લીધા અને અત્યારે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જો આ છે મહાદેવની મૂર્તિ અને આ છે મંદિર તો આપણે હવે અહીંયાથી દર્શન કરી અને નીકળી જવાનું છે જો ભાઈબંધ બધા રાહેરા દર્શન કરવા અને તમે પણ આમ મહાદેવની મૂર્તિના દર્શન કરી લો જો છે ને તો મહાદેવની મૂર્તિ છે આવી અને આ છે મંદિર તો અમે અહીંયા દર્શન કરવા જઈ રહ્યા તો આ છે આપણે નાગેશ્વર ટેમ્પલ જો આપણે અહીંયા દર્શન કરવા લાગી ગયા લાઈનમાં આપણે ભાઈબંધ પણ દર્શન કરે અહીંયા દર્શન કરે જો નાગેશ્વર ટેમ્પલ તો આ છે નાગેશ્વર ધામ લાઈવ દર્શન પણ તમે કરી શકો છો અને આ બ્લોગ આપણે અહીંયા કને પૂરો કરી રહ્યા છીએ જો તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો મળશે બીજા આ બ્લોગમાં તો બધાને જય માતાજી.